રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી ગાયબ એક બાળક પરત ફર્યો છે। કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળક ગૃહમાંથી ફરાર થયા હતા। એક બાળક પરત ફર્યો, હજુ પણ 10 બાળક ફરાર છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે આસપાસના ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ના ગોંડલ રોડ ઉપર આવેલું જે ઓબ્ઝર્વેશન હોમ છે ત્યાંથી ગત રાત્રિના લગભગ 11 જેટલા જે કાયદાના સંઘર્ષમાં આવેલા જે બાળકો છે તે ભાગ્યા હતા। જે દ્રશ્યો જોઈ રહ્યો છો આ દિવાલથી ટપીને ભાગ્યા હોય તેવી પ્રાથમિક સંભાવના હાલ લાગી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી સહિતની જુદી જુદી ટીમો દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જેમાંથી એક બાળક છે તે પરત આવી ગયો છે। અન્ય 10 બાળકોની હાલ શોધખોળ ચાલુ છે। ઘટના જાણતા કલેક્ટર પણ સ્થળ પર દોડી આવ્યા છે અને આ અંગેની હવે તપાસ તો ધમધમાટ શરૂ કરી દીધી છે। બાળકો શું કામ ભાગ્યા, શું વાત છે આખી, તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે અને આ બાળકો ભાગી જવાથી રાજકોટ પંથકમાં ચકચાર મચી જવા પામી છે। હાલ ઉચ્ચ અધિકારીઓ પણ આ સ્પેશિયલ હોમ ફોર્સ ઉપસ્થિત છે અને આ અંગેનું વિગતવાર તપાસ કરવામાં આવી છે। સાથે આજુબાજુના સીસીટીવી કેમેરાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ। આસપાસના સીસીટીવીની તપાસ ચાલી રહી છે। એક બાળક પરત ફર્યો છે, હજુ પણ 10 બાળક ફરાર છે। તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે સહિતનો જે સ્ટાફ છે, ક્રાઇમ બ્રાન્ચ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે। તપાસના દોરની ગતિવિધિ તેજ કરવામાં આવી છે। भाग गया था छह भाग जा रही भाग गया था। तुम्हारा क्या नाम है? आरिफ। आरिफ, कौन कौन હતું? કોણ બારે ગયું હતું? भाग गया था 6 बंदा। 6 બંદે। એટલે શું કરવા માટે ગયા હતા બારે? હિન્દીમાં પૂછ પહેલા। क्या करने के लिए गए थे? वो बोले भाग जाने का ऐसा बोला था। दूसरा बंदा कहाँ से? इधर से। यहाँ पे पुलिस की व्यवस्था रहती है?